કેમ છો વિદ્યાર્થી મિત્રો? 11th સાયન્સ આજનો આપણો પહેલો લેક્ચર. સૌથી પહેલાં હું તમને બધાને વેલકમ કરીશ કે 11th સાયન્સમાં તમને બધાને વેલકમ અને અભિનંદન પણ આપીશ કે 10માની અંદર તમે લોકો ખૂબ સારું પરિણામ લઈને આવ્યા. એ જ સારા પરિણામને હવે આપણે આગળ વધારીશું. ઓકે, અને આપણે ફિઝિક્સની અંદર શરૂઆત કરીશું સૌથી પાયાનું ચેપ્ટર નંબર 2, માપન અને એકમ પદ્ધતિઓ વિશે. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કે કોઈ પણ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં સૌથી અગત્યનું છે કે એનું ટાઇટલ તમને શું કહેવા માગે છે એ સમજવું પડે. પણ આપણે આ વખતે પહેલાં ટાઇટલ નહીં સમજીએ, આ વખતે પહેલાં સમજીએ કે આખામાં ફિઝિક્સની અંદર કે કેટલાક નવા શબ્દો આવી રહ્યા છે તમારી પાસે. એ નવા શબ્દોનો મતલબ શું થાય? સાંભળેલા હશે પણ મતલબ ખબર નહીં હોય. ઓકે, એની સાથે સાથે એ પણ જોઈએ કે ધારો કે એ શબ્દો ના હોત તો ફિઝિક્સ કેવું હોત. ઓકે, તો સૌથી પહેલાં આપણે એક શબ્દ વાપરીએ છીએ જે છે રાશિ. રાશિ કઈ? મકર, મિથુન, કર્ક એ રાશિ? ના 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 ના, એ રાશિ નહીં. એ તો બધી શું કહેવાય, નામ પાડવાની રાશિ છે. નામ પડી ગયેલા છે, પણ એ નામ કેવી રીતે પડ્યા અને કેમ પડ્યા એ સમજીએ. તો રાશિ એટલે શું? પહેલો સવાલ એ થાય. તો તમે ખાલી આજના દિવસનો વિચાર કરો. આજે શું કર્યું, તમારી આજુબાજુ શું બન્યું, કેવું બન્યું, તો તમે એ વિચારોને બે ભાગમાં જ ખાલી વહેંચશો. સારું બન્યું, ખરાબ બન્યું. ઓકે, પણ શું એટલું જ અગત્યનું છે? વિચારોને કેવી રીતે બન્યું. જો એ તમે સમજી લેશો કે કેવી રીતે બન્યું, તો તમારા માટે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ અઘરી નહીં હોય. આપણે હંમેશા પ્રશ્ન નથી પૂછતા, ત્યાં તકલીફ પડે છે. તમે આજે યુટ્યુબના માધ્યમથી મારો વિડીયો જોઈ રહ્યા છો. સર કેવી રીતે પ્રશ્ન પૂછીશું? ફેસિલિટી છે, નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો પ્રશ્ન. ઓકે, તો આજે આપણે સમજીએ કે રાશિ એટલે શું. આપણી આસપાસના વાતાવરણમાં બનતી ઘટનાઓ જે છે એ ઘટનાઓને આપણે એક જ શબ્દથી વ્યાખ્યાયિત કરીએ છીએ અને એ શબ્દ એટલે રાશિ. સમજો કે કોઈ વાહન ચાલક 20 મીટર અંતર 20 સેકન્ડમાં કાપે છે. બહુ જ લાંબુ થયું. અંતરને સમજવું છે, સમયને પણ સમજવો છે, બે વસ્તુને સમજવો છે ને એના સમજ પછી શું શબ્દ મળે છે? ઝડપ. શું મળે છે? ઝડપ. ધોરણ 9ની અંદર તમે ભણી ગયા, ઝડપ એટલે કે અંતર ભાગ્યા સમય. કેટલું અંતર કપાયું? તો કે 20 મીટર. કેટલા સેકન્ડમાં કપાયું? તો કે 20 સેકન્ડમાં. તો એક આવે છે મીટર, આવે છે સેકન્ડ. 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એવું કહી શકીએ કે તે વ્યક્તિ 1 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, કે તેની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. તો આટલું બધું બોલવાની જગ્યાએ ખાલી આપણે એટલું કહી દઈએ કે તેની ઝડપ ઓછી છે કે વધારે છે. તેની ઝડપ 1 છે કે 2 આવતી હોય તો 2, કે 3 આવતી હોય તો 3. એની ઝડપ આટલી છે. તમે આટલું બોલશો ને તો આ આખા શબ્દની બરાબર આ એક જ શબ્દ થઈ ગયો અને તે છે ઝડપ. તો આ થઈ ઘટના. આ થઈ ઘટના
અને એ ઘટનાને એક જ શબ્દ સમજાવે છે, એને કહેવાય છે રાશિ. હવે મેં ઝડપનું ઉદાહરણ જ કેમ લીધું? કારણ કે ઝડપથી તમે બધા વાકેફ છો, બધાને ખબર છે ઝડપ એટલે શું. ઝડપ અને ઝડપની સાથે આવતી બધી રાશિઓ, ઝડપ, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈ, કે બળ, કાર્ય, વેગમાન, ઉર્જા, બધી શું છે? રાશિઓ છે. શું છે? રાશિઓ છે. તો રાશિઓનું કામ છે કે આસપાસની બનતી કોઈ ઘટના ને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવી. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવી અને એ આખી ઘટનાને એક નાનકડા શબ્દ સમૂહમાં ફેરવી નાખો, એને કહેવાય છે રાશિ. ઓકે, રાશિ એટલે શું? તો ફિઝિક્સની અંદર રાશિને આપણે રાજાનો દરજ્જો આપ્યો છે. કિંગ. કોનો દરજ્જો આપેલો છે? રાજાનો, કિંગ. પણ પેલું કહેવાય છે ને કે કોઈ પણ કિંગ હોય, કોઈ પણ કિંગ એ એના રાજ્ય વગર અધૂરો હોય છે. કોઈ પણ રાજા એ રાજ્ય વગર અધૂરો. રાજ્ય નથી તો રાજા છે એનો. તો અહીંયા રાજ્યોની વાત કરીએ. આપણે એક સિમ્પલ ઉદાહરણની ચર્ચા કરીએ કે ભાઈ એક માણસ છે, ઓકે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઓકે, એક માણસ છે, એક સ્ટેચ્યુ. ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છોડ દો, આપણે એક કામ કરીએ. એક માણસ છે ને એક બિલ્ડિંગ છે. લો, એટલે તમને બહુ ઇઝી આવે. કોઈએ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં જોયું હોય તો તકલીફ આવે. માણસ અને બિલ્ડિંગ આ બંનેનો કોમન શું? તો કે તેમની ઊંચાઈ. આ શબ્દ બંને માટે કોમન આવે. માણસ બહુ જ લાંબો છે કે બહુ જ નીચો છે, બિલ્ડિંગ બહુ જ મોટી છે કે નાની છે. ઊંચાઈની ચર્ચા કરીએ. માણસની ઊંચાઈ કેટલી? 160. વેરી ગુડ. બિલ્ડિંગની ઊંચાઈ કેટલી? 160. એ પણ વેરી ગુડ. તો બિલ્ડિંગ ખાલી માણસ જેટલી કે માણસ બિલ્ડિંગ જેટલો? કન્ફ્યુઝન. માણસ 160, બિલ્ડિંગ પણ 160, બંને એક સરખા કેવી રીતે હોય? જો બિલ્ડિંગ માણસ જેટલી છે તો એને બિલ્ડિંગ ના કહેવાય, અને જો માણસ બિલ્ડિંગ જેટલો છે તો બાપરે, લોચા થઈ જાય. આ બંનેમાં કોમન છે મૂલ્ય, જેને આપણે રાજા કહીએ છીએ. ઊંચાઈ રાશિ છે, પણ એમનું રાજ્ય, આ બંને રાજાઓના રાજ્યો અલગ અલગ છે. કયા કયા છે? તો કે આમનું રાજ્ય સેન્ટીમીટર છે, જ્યારે આમનું રાજ્ય ફૂટ છે. બિલ્ડિંગની ઊંચાઈ ફૂટમાં માપીએ તો બિલ્ડિંગ 160 ફૂટ ઊંચી છે, લગભગ 16 માળ જેટલી થાય, લગભગ 16 માળ જેટલી. અને વ્યક્તિની ઊંચાઈ 160 સેન્ટીમીટર છે. કદાચ તમે 10માની અંદર ફોર્મ ભરતી વખતે બોર્ડના કે એવી કોઈ જગ્યાએ માગી હશે તો તમને લખવામાં આવી હશે કે કોઈની ઊંચાઈ 150, 142 સેન્ટીમીટર, 160, મારી 170 સેન્ટીમીટરની આજુબાજુ થાય છે. તો સેન્ટીમીટર અને ફૂટ, આ બે શબ્દો જે છે, આ બે શબ્દો એ આ માણસ અને બિલ્ડિંગ, આ માણસ અને બિલ્ડિંગ માટે જે શબ્દ ઊંચાઈ છે તેને અલગ પાડે છે. એને શું પાડે છે? અલગ પાડે છે. કે માણસની ઊંચાઈ 160 સેન્ટીમીટર, બિલ્ડિંગની ઊંચાઈ 160 ફૂટ જોવા મળે છે. તો આ જે સેન્ટીમીટર અને ફૂટ છે એને શું કહેવાય? સેન્ટીમીટર અને ફૂટને કહેવાય છે એકમ. શું કહેવાય છે? એકમ. એટલે કે આપણા માટે અહીંયા એક નવો શબ્દ આવે છે, એ છે એકમ.
એકમ શું કરે છે? તો કે દરેક રાશિ પાસે મૂલ્ય છે માણસનું 160, બિલ્ડિંગનું 160, પણ એ મૂલ્યને પ્રમાણિત કોણ કરે છે? એકમ. મૂલ્ય તો દરેકનું છે, પણ એની પાછળ જો એ મૂલ્ય શબ્દ છે એની પાછળ જો એકમ નહીં લાગે તો સમજમાં નહીં આવે. કેવું કન્ફ્યુઝન થયું હમણાં? માણસ 160, બિલ્ડિંગ પણ 160. તો બિલ્ડિંગ તમે ઇમેજિન કરી માણસ જેટલી, કે માણસને ઇમેજિન કર્યો બિલ્ડિંગ જેટલો? ગમે તે થયું, પણ બંનેમાં કન્ફ્યુઝન ઊભું જરૂર થયું. તો જે એકમ છે, ઓકે, એ એકમ છે એ રાશિના મૂલ્યને શું કરે છે? પ્રમાણિત કરે છે. રાશિના મૂલ્યને પ્રમાણિત કરે છે. અને રાશિના મૂલ્યને પ્રમાણિત કર્યા પછી તેને સચોટ બનાવે છે કે ના, હવે ખબર પડી કે માણસ 160, વ્યક્તિ બિલ્ડિંગ 160 ફૂટ, માણસ 160 સેન્ટીમીટર. તો માણસની ઊંચાઈ સેન્ટીમીટરમાં, બિલ્ડિંગની ઊંચાઈ ફૂટમાં અથવા તો મીટરમાં માપી શકાય છે. હવે આપણે જોઈએ એકમ. હવે આ તો બધું લેટેસ્ટ કામ થયું, જે તો હાલ આપણે જોયું, બરાબર? વિચાર કરો ભૂતકાળમાં, જ્યારે આપણા બા દાદાનો ટાઈમિંગ હતો, બરાબર? તમારા નહીં, મારા બા દાદા. તમારા બા દાદા બી થોડા મોડર્નમાં આવશે. તો એ વખતે આપણે 3 વસ્તુની ચર્ચા કરીએ, 3 જ વસ્તુની. તો એક છે દળ, એક છે લંબાઈ અને એક છે સમય, બરાબર? ભૂતકાળની અંદર જે આપણી દળની સેવા છે એને આપણે શું કહેતા હતા? શેર, 2 શેર કે 3 શેર. શેર એટલે વાઘ નહીં, હા, એ એકમ હતો, દળનો એકમ હતો શેર, એ વાઘ નથી. લંબાઈ માટે આપણે શું કરતા હતા? વેંતનો ઉપયોગ કરતા હતા, અથવા તો દોડીને ગાંઠ મારતા હતા, અથવા તો આપણી પાસે ગાઉ નામનો શબ્દ હતો, 1 ગાઉ, 2 ગાઉ, 3 ગાઉ. જ્યારે સમયની વાત કરીએ તો સમય માટે આપણી પાસે હતો સૂર્યપ્રકાશ. શું હતું? સૂર્યપ્રકાશ. ક્લિયર? તો બહુ પહેલાના જમાનામાં, કદાચ તમે તમારા બા દાદા જોડે વાત કરશો તો આ શબ્દો આપજો એમને, 100% એમને આઈડિયા આવશે, 100%. ઓકે, તો આ જે શબ્દો છે, આ મૂળ 3 કે જે આપણા રોજિંદા જીવનમાં આ 3 રાશિનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ 3 રાશિના જે માપન છે એ આ છે જૂના જમાનાના, બરાબર? એ જ સમયે આ વાત શેની થાય? માય કન્ટ્રી ઇન્ડિયા. પણ એ જ વસ્તુ બ્રિટનની અંદર એ વખતે લોકો કેટલા એડવાન્સ થાય જુઓ. એ લોકો જે દળનું માપ છે એ પાઉન્ડમાં માપતા હતા. શેમાં માપતા હતા? પાઉન્ડ. જે લંબાઈનું માપ છે એ વખતે પણ એ લોકો ફૂટમાં માપતા હતા, અને સમયનું માપ છે એ લોકો સેકન્ડમાં માપતા હતા. ઓકે, તો તમે વિચારો લોકો કેટલા એડવાન્સ હતા એ ટાઈમે. હવે આપણે કમ્પેરિઝન કરીએ બંનેની, બરાબર? ધારો કે એક ઇન્ડિયામાં બહુ નોલેજેબલ વ્યક્તિ છે જેને આપણે સાયન્ટિસ્ટ કહીએ, ચલો. એક બ્રિટનમાંથી એવો એક નોલેજેબલ વ્યક્તિ ઉઠાવીએ, એ બંનેને એક કામ આપીએ કે ભાઈ તમારે ગરમ પાણીને ઉકાળવાનું છે, બરાબર? શું કરવાનું છે? પાણીને ગરમ કરીને ઉકાળવાનું છે. તો આ જે પ્રમાણે મેં દેશી શબ્દો વાપરેલા છે, દેશી શબ્દો જેને એકદમ આપણો પ્રાદેશિક ભાષાના શબ્દો કહીએ, એ પ્રમાણે તારે પાણીને ઉકાળવાનું છે. ઉપયોગ આનો જ કરવાનો છે. અને બ્રિટનવાળાને કીધું છે કે તમારી જે પદ્ધતિ છે એને ઉપયોગમાં લેવાની છે. આપણને બધાને ખબર છે કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે. ઓકે, તો પાણી ક્યારે ઉકળે? તો આ એમ કહેશે કે ભાઈ પાણી 1200 સેકન્ડમાં ઉકળે. એગ્રી? ક્લિયર? આ શું કહેશે?
આ એવું કહે છે કે સૂર્યનો પ્રકાશ એક વેંત ખસે એટલે પાણી ઉકળે, કે પાણીને ઉકળતા સૂર્યપ્રકાશ એક વેંત જેટલો ખસે એટલે ઉકળે. હવે પ્રોબ્લેમ કેવો થાય? આ જે બંને બહુ જ બ્રિલિયન્ટ વ્યક્તિઓ હતા એને આપણે દુનિયાના બધા જ બ્રિલિયન્ટ વ્યક્તિઓને વચ્ચે મૂકી દઈએ અને એમને કહીએ કે તમે તમારી રીતે સમજાવો કે પાણી ક્યારે ઉકળે છે, કેટલા સમયમાં પાણી ઉકળે છે. હવે વિચારો, એક વ્યક્તિ એમ કે 1200 સેકન્ડમાં, એક વ્યક્તિ એમ કે સૂર્યનો પ્રકાશ એક વેંત ખસે એટલે પાણી ઉકળે. કોણ શું સમજે? ના કોઈ આ સમજી શકે, ના કોઈ આ સમજી શકે. કેમ? કેમ કે એમના ત્યાં તો પાછું ત્રીજું ચાલતું હોય. પણ આ બંને બી કંઈક અલગ અલગ દેખાય છે. આવામાં દુનિયા આગળ ન વધી શકે. એટલા માટે દુનિયાના સૌથી બ્રિલિયન્ટમાં બ્રિલિયન્ટ લોકો ભેગા થયા અને એમને કીધું કે ભાઈ પહેલાં તો છે ને તમે લોકો આ સિસ્ટમ જ સાફ કરી દો. આપણે આ સિસ્ટમની જરૂર જ નથી, કંઈક એવી વ્યવસ્થિત સિસ્ટમ બનાવીએ કે જે બધા વાપરી શકે, કે જે બધા વ્યક્તિઓ વાપરી શકે અને સરળતાથી સમજી શકે. આ તો કોમ્પ્લેક્સ છે, આમાં તો ગૂંચવાળો ઊભો થાય. તમે બે ભેગા થઈને જો આટલું ગૂંચવાળો કરશો તો દુનિયાની અંદર 200 ઉપર દેશો છે, જો બધા વ્યક્તિ પોતપોતાનું લઈને આવશે તો શું થશે? તો પાણીના ઉકળવાનો ટાઈમ પાણી પોતે ભૂલી જશે કે કેટલા ટાઈમમાં ઉકળશે. એવું ન થવું જોઈએ. તો બ્રિટનની અંદર સૌથી એડવાન્સ, કે તમે જુઓ મોટાભાગના વૈજ્ઞાનિકો યુકે બ્રિટનના વધારે હતા, યુરોપિયન કન્ટ્રીના લોકો વધારે સાયન્ટિસ્ટ લેવલ ઉપર હતા. તો એ વખતે સૌથી પહેલી જે એકમ પદ્ધતિ વાપરવામાં આવતી હતી એ એકમ પદ્ધતિનું નામ હતું FPS. શું હતું? FPS પદ્ધતિ. હવે F એટલે શું? તો કે ફૂટ. શેના માટે વપરાય? તો કે લંબાઈ માટે. P એટલે પાઉન્ડ. શેના માટે વપરાય? પૈસા માટે, નાના દળ માટે. S સેકન્ડ. શેના માટે વપરાય? સમય માટે. જોયું? એ લોકો આટલું સરળ સ્મૂથ વાપરતા હતા, છતાં પણ તકલીફ થઈ એટલે બધાએ ભેગા થઈને એવું કીધું કે આપણે આવું કશું વાપરવું નથી, આપણે વાપરીએ MKS પદ્ધતિ. કઈ વાપરીએ? MKS પદ્ધતિ. ઓહો, MKS એટલે શું? MKS. M મીટર, K કિલોગ્રામ, S સેકન્ડ. મીટર શેનો એકમ છે? તો કે લંબાઈનો. કિલોગ્રામ શેનો એકમ છે? તો કે દળનો. સેકન્ડ શેનો એકમ છે? તો કે સમયનો. અને ફરજ પાડી કે દુનિયાની અંદર જો તમારે કોઈ પણ પ્રયોગો કરવા છે, કોઈ પણ વસ્તુને સરળતાથી સમજવી છે કે અન્ય લોકોને સમજાવવી છે તો આમાં જ સમજાવવી પડશે, છૂટકો નથી. દુનિયાએ આ સ્વીકારવું રહ્યું. ક્લિયર? પણ કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ સમાધાનથી બનતી હોય, કોઈ ઘર્ષણથી બનતી હોય ત્યારે એમાં નાની નાની ઉણપો રહી જાય. કેવી ઉણપો રહી જાય? કિલોગ્રામ શેનો એકમ છે? દળનો એકમ. આ જે કેપ છે એ કેપનું મારે દળ માપવું છે. કેપનું મારે શું માપવું છે? દળ માપવું છે. તો વિચારો કેવી રીતે માપશો? કિલોગ્રામની અંદર આ કેવી રીતે મપાશે? આ માળ ગ્રામમાં હોય છે, 5, 7, 8 ગ્રામનું હોય છે, 10 ગ્રામનું. એને કિલોગ્રામમાં માપવાનું?
સારું, ચલો મીટર 100 સેન્ટીમીટર 1 મીટર થાય આટલું, અને એવામાં આની જો મારે લંબાઈ માપવી છે તો એ 1 મીટરમાં કેવી રીતે માપવી? આ મીટરમાં કેવી રીતે મપાશે? અઘરું લાગે છે ને? સમજો તમે કે જ્યારે કોઈ નાના માપન આવશે ત્યારે શું મીટરમાં કેવી રીતે માપશું? કે નાના માપન આવશે તો કિલોગ્રામમાં કેવી રીતે માપશો? આ તો ચલો વાત થઈ, આની વાત થઈ. એક નાનકડો રૂનો ટુકડો લઈએ, આટલો રૂનો ટુકડો લઈએ, એ ઓલરેડી ગ્રામમાં નથી હોતો, એને કિલોગ્રામમાં કેવી રીતે સમજીશું આપણે? અને દુનિયામાં દરેક વસ્તુ એક્ઝિસ્ટ તો છે જ. આ કેપ બનેલી છે. હજુ કદાચ કોઈ એવું કરે કે આ કેપને વધારે વજન રહિત કરવાની કોશિશ કરે, ઘસીને પાતળી કરી દે. કેવી કરી દે? પાતળી કરી દે. તો એ પાતળી જે કેપ છે એ કેપનું જે દળ છે એ આના કરતાં પણ હજુ નીચે જ હશે. મતલબ કે તમે કિલોગ્રામમાં જે માપીને લાયા હતા હજુ એનાથી નીચે ગયું, તો એને કેવી રીતે સમજીશું? બોલો, નહીં સમજી શકો ને? એ જ વસ્તુ છે. એટલા માટે એ લોકોએ નવી પદ્ધતિ એપ્લાય કરી અને નામ આપ્યું CGS. શું નામ આપ્યું? CGS. કે ભાઈ આ નાની પદ્ધતિ છે. અને એ CGS માં C એટલે સેન્ટીમીટર કે જે લંબાઈ માટે વપરાશે, G એટલે ગ્રામ કે જે દળ માટે વપરાશે, S એટલે સેકન્ડ કે જે સમય માટે વપરાશે. એમ કે SCGS છે. હવે આની જે લંબાઈ છે એ સેન્ટીમીટરમાં આપી છે, કેટલી થાય? તો કે 2.5 સેન્ટીમીટર થાય. કેટલું સરળ પડે, સચોટ પડે, સમજમાં આવે, માપી શકો. ગ્રામમાં માપવું છે, 8 ગ્રામ છે. વાહ, 8 આંકડો બી વ્યવસ્થિત મળે. 12 ગ્રામ છે, આંકડો પણ વ્યવસ્થિત મળે. અને તમે એને ગ્રામમાં પણ માપી શકો છો. સર આપણે આને ચેન્જ ના કર્યું? એ બિચારો સૌથી નાનો છે, એને શું કરવા છંછેડવો છે? એ રહેવા દે ને, એ બિચારો સારો છે, પહેલેથી એ તો એને ટકી રાખેલો છે કે સેકન્ડ. હું તો માનું બ્રિટનની અંદર જે પણ વ્યક્તિ હતો એને સમયનો માપન જે લીધું એ બહુ પહેલેથી વ્યવસ્થિત લીધું, સચોટ લીધું, કે જેથી કરીને ગમે તેવા બદલાવ આવ્યા તો એ તો એઝ ઇટ ઇઝ જ છે. ક્લિયર? તો આ છે આપણી મૂળભૂત એકમ પદ્ધતિ. ક્લિયર? આ 3 એકમ પદ્ધતિ. અને પછી 1971માં ફ્રેન્ચ એકેડમીએ એક ચોથી એકમ પદ્ધતિ આપી જેને SI એકમ કહ્યું. શું કહ્યું? SI એકમ પદ્ધતિ. સિસ્ટમ ધ ઇન્ટરનેશનલ. શું? સિસ્ટમ ધ ઇન્ટરનેશનલ. આ જે વર્ડ મેં યુઝ કર્યું ડા, એ ફ્રેન્ચ વર્ડ છે, ડા. ઓકે, સિસ્ટમ ધ ઇન્ટરનેશનલ, જેને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેશનલ સિસ્ટમ. આપણે એને ઊંધું વાંચીએ છીએ, ઇન્ટરનેશનલ સિસ્ટમ. તો એના પ્રમાણે એને 7 રાશિઓ નાખી અને એ 7 રાશિઓના 7 એકમો નાખ્યા. કઈ 7 રાશિઓને એને ઉલ્લેખ કર્યો? તો કે એને દળ વાપરી, એને લંબાઈ વાપરી, એને સમય વાપર્યો, એને વિદ્યુત પ્રવાહ માપ્યો, એને થર્મોડાયનેમિક તાપમાન વાપર્યું. દરેકનું સમજાવું છું ધ્યાનથી. એને દ્રવ્યનો જથ્થો વાપર્યો અને એને વાપરી જ્યોતિની તીવ્રતા. ક્લિયર? હવે જુઓ ને સમજો. દળ એનો એકમ રાખ્યો કિલોગ્રામ, લંબાઈ એકમ મીટર, એકમ આખો લખીએ અત્યારે હાલ, કિલોગ્રામ, મીટર, સમય રાખ્યો સેકન્ડમાં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વિદ્યુત પ્રવાહ 10મા ધોરણની અંદર સાયન્સમાં ભણીને આવ્યા છો.
સાહેબ પીછો નહીં છોડતું, નહીં છોડે, છેક સુધી નહીં છોડે. થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન. તમને થર્મોડાયનેમિક નહીં ખબર હોય પણ તાપમાન ખબર હશે. ઓકે, આ તાપમાન જ છે. થર્મોડાયનેમિક તાપમાન એ આખી એક ફિઝિક્સની બ્રાન્ચ છે કે જેની અંદર તાપમાન સિવાય બીજી અનેક રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એક તાપમાન પરથી એ સંતુષ્ટ નથી, એના સિવાય બી ઘણું બધું સમજવું પડે છે. તાપમાનના બદલાવ પાછળ પણ એ બધા જ જવાબદાર છે. એટલા માટે તાપમાન તો રાશિ જ છે મૂળ, પણ એ આખી બ્રાન્ચ સાથે સંકળાયેલી હોવાથી એને થર્મોડાયનેમિક તાપમાન નામ આપવામાં આવ્યું. આ જે ડાયનેમિક છે એને આપણે ત્રીજા ચેપ્ટરમાં સારી રીતે સમજીશું. ત્રીજા ચેપ્ટરમાં થર્મો તમારા ઘરે હોય છે, થર્મોસ, થર્મોસ પેલું ચા મૂકવાનું આવે ને, થર્મોસ. તો એ જે થર્મોસ છે એનું કામ શું છે? ચાને ગરમ રાખવાનું. શું છે? ચાને ગરમ રાખવાનું. તો એ જ વસ્તુ છે અહીંયા થર્મોડાયનેમિક તાપમાનમાં જે થર્મોસ છે એનો થર્મો જે તાપમાન સાથે સંકળાયેલી રાશિ છે, ડાયનેમિક તાપમાન. ઓકે, એ સેલ્સિયસ ના આવે, આવે ને, સેલ્સિયસ પણ આવે, કેલ્વિન પણ આવે, ફેરનહીટ આવે, બધા આવે, પરંતુ એના સચોટમાં એ લોકો કેલ્વિન લે છે. 11th સ્ટાન્ડર્ડના 11 ચેપ્ટરની અંદર આપણે આ કેલ્વિન કેમ લેવામાં આવે છે તાપમાનમાં એનો ઉલ્લેખ કરીશું. એની આખી થિયરી છે. દ્રવ્યનો જથ્થો, હવે બધું કેમેસ્ટ્રી આવી ગયું. મોલ, દ્રવ્યનો જથ્થો શેમાં છે? મોલમાં. અને જ્યોતિની તીવ્રતા કોણ ખબર છે? સિન્ડ્રેલાની બેન કેન્ડેલા. જ્યોતિની તીવ્રતા એટલે કે કેન્ડેલા તરીકે વાપરવામાં આવે છે. સિન્ડ્રેલા બોયઝને જલ્દી નહીં ખબર હોય, ગર્લ્સને ખબર હશે. સિન્ડ્રેલા નામની એક ડોલ આવે છે. ઓકે, કેન્ડેલા મેં એટલા માટે કીધું સિન્ડ્રેલાની બેન કેન્ડેલા, કારણ કે આ ક્યાંય ઉપયોગમાં નહીં આવે. આવશે તો માત્ર એક એસક્યુ કે એમસીક્યુમાં, અને એ વખતે યાદ ના આવ્યું કેન્ડેલા તો સિન્ડ્રેલા તો યાદ કરજો, તો કેન્ડેલા યાદ આવી જશે. ઓકે, તો આ રાશિઓ, આ 7 રાશિ, આ 7 રાશિની 7 એકમ પદ્ધતિ. આ 7 રાશિ જ કેમ, બીજી કોઈ કેમ નહીં? કેમ આ 7 જ, બીજું કેમ નહીં? એનો અભ્યાસ આવતા લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી લખી લો. ટિલ ધેન ગુડ બાય.